વડોદરા વાલ્મીકી મેરેજ બ્યુરો સંચાલક દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ ગોત્રી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં બાબા આંબેડકર ભવન અલકાપુરી રેસકોર્સ સ્થળ પર બીજો પસંદગી મેળો રાખવામાં આવ્યો હતો. તેના પછી બાબા સાહેબની પૂજા કરવામાં આવી હતી અને તેના પછી પસંદગી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. છોકરા છોકરીઓ આવેલી સંખ્યામાં 300 ફોર્મ ભરાયા હતા. મુખ્ય અતિથિમાં અશ્વિનભાઈ સોલંકી, તુષારભાઈ સોલંકી, મગનભાઈ પુરબિયા, ગ્રુપના સંચાલક પ્રમુખ જીતુભાઈ સોલંકી, ઉપપ્રમુખ નવનીતભાઈ સોલંકી, ખજાનચી રાહુલભાઈ સોલંકી, મહામંત્રી રમેશભાઈ સોલંકી, મંત્રી ધીરુભાઈ સાયકલવાળા અને મંત્રી રાકેશભાઈ સોલંકી, ગોવિંદભાઈ આનંદ, હરિભાઈ સુરેન્દ્રનગર, કમલેશભાઈ ચૌહાણ ભાવનગર, HD સાહેબ લીંબડી, ગ્રુપના સંગઠન પ્રભારી સલાહકારો JD સાહેબ, કિશોરભાઈ સોલંકી, હસમુખભાઈ સોલંકી, દિનેશભાઈ સોલંકી તથા એડમિન ટીમ પણ ઉપસ્થિત રહી હતી. પ્રેસ રિપોર્ટર મહેશ ચૌહાણ, તારાપુર. આજે વડોદરા શહેરમાં દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ દ્વારા માન્ય પ્રમુખ શ્રી જેતુભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાનમાં એમની ટીમ, સંતો, મહંતો, વડીલો સૌ સાથ સહકારથી કે વાલ્મીકી સમાજનો દ્વિતીય પસંદગી મેળો આંબેડકર હોલ ખાતે મૂકવામાં આવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ પાત્ર છે જીતુભાઈ ને એમની ટીમ કે જેઓએ આ એક સુંદર કાર્ય કર્યું છે. આ સમાજના દીકરા દીકરીઓ જે સારું ભણ્યા ગણ્યા છે એમને સારું પાત્ર મળી રહે, એકબીજાને ઓળખે, એકબીજાને જાણે અને એમના માટે યોગ્ય પાત્ર શોધી અને એમનું કાર્ય થાય એ માટેનો ભગીરથ પ્રયત્ન જીતુભાઈ અને એમની ટીમ દ્વારા થઈ રહ્યો છે. ત્યારે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભગવાન એમને આવા સારા કાર્યો કરવા માટેની શક્તિ આપે, એમની ટીમ હંમેશા કાર્યરત રહે એમની સાથે, એવી શુભેચ્છા પાઠવું.